કાપજો, કઈ રીતે કાપો? વાહ મિત્રો, હું આવી ગયો છું દેવરામભાઈ ચૌધરીની અહીંયા ફાર્મ હાઉસમાં. ખરેખર ખેડૂત મિત્રોને તો નોંધ લેવી જોઈએ. જેમ કે આપણે ડીસામાં શું નામ આપણે કનવરજી ઠાકોરનું જેમ બહુ વર્ચસ્વ સારું છે, એ મીડિયામાં દેખાય છે અને આ નથી દેખાતા, કેમ કે સાદું સિમ્પલ એમનું જીવન છે. પણ હું અહીંયા ફર્યો, તમે અસંખ્ય ઝાડ જેમ કે દાડમ, ખારેક, ભગવાન જાણે સામે લીંબોડી અને કેટલા ઝાડવા હશે. આ ફરવું હોય તો વાહનથી ફરી શકાય એવડું બધું બહુ મોટું ફાર્મ છે. અને કાલે જ અષાઢી બીજ ગઈ છે અને આજે વરસાદનું બહુ મસ્ત માહોલ છે. તો આપણે જાણવાની કોશિશ કરીએ કે આમને ફાર્મમાં આખું મોટું ફાર્મ છે અને શું ઝાડ છે અને કેટલી આવક હશે, થોડુંક જાણવાની કોશિશ કરીશું. હા, આપણે અહીંયા કેટલાક ઝાડવા છે? ખારેકના 600 ઝાડ. અચ્છા, પછી બીજા ઓંબાના 1500. આંબાના 1500 ઝાડ. કેસર. અને પછી શરૂઆતમાં અમે દાડમ છે. દાડમના ઝાડ કેટલા છે? દાડમના 500. દાડમના 500. પછી મોસંબી છે. મોસંબીના 500. અને આ કેટલા આપણે એકડમાં આપણું ફાર્મ છે? આ 30 એકર. 30 એકડમાં. અને ભેંસો કાંઈક આપણે ગાયો? આ 150 ભેંસો. 150 ભેંસો. એટલે અમે આમ કહેવાય કે ભાઈ થરાદના એક મોટા ખેડૂતનો દરજ્જો કહેવાય તો કઈ. અને આમાં તમારે કેટલો એમ ખર્ચો 50-50 કે વધારે ઓછો? એટલે ખર્ચો તો એમાં છે કારણ કે હવામાન ઉપર વરસાદનું બીજું હવામાન સારી રીતે રહ્યું હતું એટલે એના કારણે ખારેક બગડી નથી. એટલે ખારેકનો બગાડ ઓછો છે એટલે 70% બચી જાય, નકા 50% બચી. અચ્છા, આ તો અને આ ખારેક કેટલા વર્ષો સુધી ઉપજાવ આપે આપણે? 60-70 વર્ષ. ઓહો, તો સમજો એમ તો જુઓ તો આપણે આખું જીવન એક વખત નથી કહેતા કે ભાઈ વાવો એવું લણો. તો કેટલા વર્ષ પછી આ આપણા ઝાડ? 3 વર્ષ પછી ઉત્પાદન આલવા માંડે. અચ્છા, તો અહીંયા સરવાળે માર્કેટિંગ ભાવતાલ અહીંયા લોકલમાં જ વેચાઈ જાય આપણા થરાદમાં? કે આગળ થરાદમાં વેચાઈ જાય છે અને બહારનો ડાલો આવે પિકઅપ લઈને તો રાજસ્થાન એ બધા ભરાવીએ, એ મંડીમાં જાય, અમદાવાદ જાય, દિલ્હી જાય, બધી જગ્યાએ માલ જાય. અને કદાચ આ ફાર્મનો પ્રોપર રીતે તમે એડ્રેસ આપો ને કદાચ શક્ય હોય તો મોબાઈલ નંબર પણ કદાચ આપી શકો એવું લાગે તો આપો. આ વીરકૃપા બાગાયત ફાર્મ છે અને હાઈવે ઉપર વીરકૃપા નર્સરી છે, એ પણ આપણે જ છે. બરોબર, તો હું એડ્રેસ છે બુઢનપુર, તાલુકો થરાદ, જિલ્લો થરાદ, વાવ થરાદ. અને મારો નંબર છે 9898 67 85 10. અને આપણું અહીંયા થરાદ કેટલું દૂર છે? 3 કિલોમીટર. અચ્છા, માત્ર 3 કિલોમીટર અંતરે. જેમ કે નાના વેપારી હોય, કોઈ ટ્રેક્ટર ભરી જતા હોય, કોઈ નીચું ડાલું ભરી જતા હોય અને એ સારી લોકેશન ઉપર ઊભા થઈ જાય એટલે અહીંયાથી લગભગ અત્યારે સાહેબ આજના ભાવ કેવા છે? આજના ભાવ 50 રૂપિયા. અહીંયાથી 50 રૂપિયામાં. કાલે હું સણાદર ઊભો રહ્યો તો મને 100 રૂપિયા કીધા 1 કિલાના. એટલે જો ખરેખર એને વેચાણ કરવાની જો અટકળ હોય તો 1ના 2 થઈ શકે છે. આ એક સિઝનેબલ ધંધો છે. ખરેખર અહીંયા વિચાર્યા જેવું અને આયા જેવું તો ખરું જ વાલા. અને અમે ખારેક બહુ ખાધી, મીઠી મધ, અને અમે પણ ઘરે ખાવા માટે લઈ જઈશું ને અમારા દોસ્ત મિત્રો માટે પણ એમને ચખાડશું કે ભાઈ અમે ગયા હતા ચૌધરી સાહેબના ફાર્મ ઉપરથી અને તમે પણ ખારેક ખાઓ. એટલે આમ તો જે ખારેક છે અમારા કચ્છની ખારેક આંબા વખાણમાં છે, પણ ખરેખર આ ખારેક ને આ જે ટેસ્ટ છે એ અમારા કચ્છથી કમ